અપૂર્ણઃ પૂર્ણકામેતિ પૂર્યમાણસ્તુ હીયતે પૂર્ણાનંદ સ્વભાવોયમ જગદદ્ભુતદાયકઃ. જે અપૂર્ણ છે એની ગતિ પૂર્ણતા તરફ હોય છે, અને જે પૂરાઈ રહ્યો છે એ એટલો જ અપૂર્ણ બની રહ્યો છે. આ ઉખાણું એનો જવાબ જ્યારે જડી જાય છે ત્યારે પૂર્ણ આનંદના સ્વભાવને સમજવાનું એક અદ્ભુત આશ્ચર્ય જન્મે છે, જે આશ્ચર્ય આપણને આનંદમાં ડૂબાડી દે છે. શ્લોકનો અર્થ મેં કહ્યો, ઉખાણાનો જવાબ તમારે શોધીને લાવવાનો હતો. આજનું ઉખાણું ગઈકાલે જ પૂછી લીધું હતું અને હિન્ટ પણ આપી દીધી હતી. તો કોઈ જવાબ શોધીને આવ્યા છો? હાથ ઊંચો કરજો, બોલો બેન. એટલી શાંતિ ભેગી કરે છે. વાહ, બહુ સરસ બેન. ફરક એટલો જ છે કે સાન્તાક્રુઝનો જે પ્રબુદ્ધ બુદ્ધિશાળી વર્ગ છે, કદાચ કોઈ વખત એવું બન્યું કે અહીંયા કોઈ મહાત્મા ચાતુર્માસ ન પધાર્યા તો તમે ચિંતા ન કરશો, આ એક જણ વ્યાખ્યાન વાંચી શકે એમ છે. આટલું જો સમજાઈ જાય તો પૂર્ણતા અષ્ટક તો આત્મસાત થઈ ગયું. ભાગ્યશાળી બહુ સરસ ઉદાહરણથી આ ગાથાના વિવેચનની શરૂઆત થઈ છે. એક નાનકડું વહાણ સમુદ્ર માર્ગે જઈ રહ્યું, ભટક્યું, આમ તેમ અથડાઈ ગયું અને પીવાનું પાણી ખૂટતું ગયું. એક સમય એવો આવ્યો કે નાવિકો માટે પીવાનું પાણી જ એ વાહન પર બચ્યું નહીં. આજુબાજુમાં ન કોઈ ટાપુ છે, ન પાણી મળી શકે એવું કોઈ મોટું વહાણ છે, કોઈ સગવડ નથી. વરસાદ પડે તેનું પાણી ઝીલી પણ લેવાય, વરસાદ પણ નથી. તો નાવિક માટે છેલ્લે એક જ ઓપ્શન રહ્યું કે દરિયાનું પાણી પી લો. એ લોકોએ વહાણમાંથી દોરડું બાંધીને ડોલ અંદર ઉતારી દરિયાનું પાણી ભર્યું, લીધું, મોઢે માંડ્યું, પીધું. ખારું લાગ્યું, કડવું લાગ્યું, પી લીધું. ગમે તેમ કરીને તરસ મટાડવી છે. ગળું શરૂમાં તો ભીનું લાગ્યું, સેજ ઠંડક પણ થઈ, સારું લાગ્યું. પણ પ્રશ્ન એ છે કે તરસ છીપાય ખરી? અહીં બેઠેલા કોઈએ પણ દરિયાના પાણીથી તરસ છીપાવવાનો પ્રયત્ન કર્યો છે? જો કર્યો હોય તો એક વસ્તુ સમજાય કે દરિયાનું પાણી પીવો, ક્ષણિક એવો અહેસાસ થાય કે મારું ગળું છીપાયું, મારી તરસ છીપાઈ. પણ ખરેખર હોય એનાથી તરસ વધી જાય, આ નક્કી માનજો. તો દરિયાનું પાણી પીવાની બુદ્ધિ એને આપણે સારી અને સાચી નથી ગણતા. તો પછી આ પૌદ્ગલિક સુખનું પાણી ગમે તેટલું પીએ અને આપણે એમ કહીએ કે મારી વિષયની તૃષ્ણા છીપાશે, તો આપણા જેવા મૂર્ખા કોણ? દરિયાનું પાણી તરસ ન છીપાવી શકે, આપણને બધાને ભરોસો છે. પણ એ ભરોસો અહીંયા કેમ નથી પડતો કે કોઈ પણ દિવસ આ પૌદ્ગલિક સુખનું પાણી મારી તરસ નથી છીપાવી શકવાનું. ભાગ્યશાળી મન હંમેશા કહ્યા જ કરે છે, આ થાય પછી શાંતિ, આ મળે પછી આનંદ. મળે છે, ક્ષણિક તો ચોક્કસ મળે છે, જ્યારે મળે ત્યારે. જેમ દરિયાનું પાણી ગળાને અડકે અને જીવિત તૃષ્ણાનો છૂટવાનો અનુભવ થાય, ખોટો તો ખોટો, ક્ષણ તો ક્ષણ માટે થાય ખરો. એ જ રીતે અનુભવ થાય છે, મને શાંતિ મળી, મને આનંદ મળ્યો. પણ ધારો કે આ બધા ગ્રંથો છોડી દો, તમે તમારા અંતરને પૂછો કે તમારી શાંતિ કેટલી ટકે છે, તમારો આનંદ કેટલો જળવાય છે, કેટલો? સાચું કહું છું,
જીવનમાં સુખની ઘડીઓ યાદ કરવા બેસીએ ને, યાદ પણ ન આવે એટલી તકલાદી હોય છે, એટલી તાત્કાલિક હોય છે. વસ્તુ મળી, થોડોક આનંદ, પછી બહુ ઝડપથી યુસ્તુ થઈ જઈએ, બહુ ઝડપથી સામાન્ય બની જઈએ. અરેબિયન નાઇટ્સ કરીને કથા આવે છે, એક કથાનો સંગ્રહ છે. એની શરૂઆત એ રીતે થઈ છે કે રાજા એ પૂછે છે કોઈકને કે લગ્નનો આનંદ કેટલા દિવસ? રાજાને જવાબ મળે છે કે લગ્નનો આનંદ 4 દિવસ ટકતો હોય છે. 4 દિવસ की चांदनी, 4 દિવસ ટકતો હોય છે. એટલે રાજા નક્કી કરે છે કે દર 5મા દિવસે નવા લગ્ન કરીશ. લગ્નનો આનંદ જો 4 દિવસ ટકતો હોય તો દર 5મા દિવસે નવા લગ્ન કરીશ. અરેબિયન નાઇટની શરૂઆત જ આ રીતે થઈ છે, દર 4થા દિવસે લગ્ન. ભાગ્યશાળી એ રાજાએ જે સમજ્યું અને પૂર્ણતા અષ્ટક જે કહે છે, બેમાં ફરક શું છે? એ ઉત્તેજના, એ રોમાંચ, એ ઉદ્રેક આજે અનુભવો છો? લગ્નના દિવસે તમને જે હતો એ પાત્ર સાથે જોડાવાનો આનંદ, બિલકુલ નિખાલસતાથી પૂછું છું, આજે છે તમને? નથી જ હોવાનું. કોઈ પણ સારી વસ્તુ એ આપણા મનથી બહુ ઝડપથી ઉતરી જાય છે. એ જે રોમાંચ હતો, થનગનાટ હતો, આજે બચ્યો જ નથી. કેમ? કેમ કે મન એ સૌથી વધારે થાકવા માટે જ જન્મ્યું છે. એને રોજે નવું જોઈએ છે, રોજે અનોખું જોઈએ છે, રોજે એવું કંઈક જોઈએ છે જે ગઈકાલે નહોતું. એ કાયમી શાંતિ, કાયમી આનંદ એમાં ગરકાવ થવા માંગતું જ નથી. પૈસા કમાવાનો પણ આનંદ નથી બચ્યો તમારી પાસે. પહેલી વાર કમાયા હતા ત્યારે જે આનંદ હતો આજે એ પણ નથી. તો તમારી જેટલી ઈચ્છાઓ એને તમે પૂરી કરતા જાઓ છો, એટલા જ આનંદથી દૂર થતા જાઓ છો. બરાબર તપાસજો. જેટલી ઈચ્છાઓ પૂરી કરી એટલા આનંદથી દૂર ગયા. એક જ ધારદાર પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે આ શ્લોક લખતી વખતે. બહુ ગંભીરતાથી આ એક પ્રશ્ન વિચારજો. કદાચ આ એક પ્રશ્ન જો તમે સમજી લો ને, આખું અષ્ટક સમજાઈ જશે. એમને પૂછ્યું છે કે ધારો કે તમને લોકોને ચાન્સ આપવામાં આવે કે તમે તમારા સિવાયની કોઈ એક જિંદગી પસંદ કરી શકો છો અને એવા તમે બની શકો છો. તમે તમારા સિવાયની કોઈ એક જિંદગી પસંદ કરી શકો છો અને એવા બની શકો છો. તો તમે તમારી જિંદગી બદલવાનું પસંદ કરશો કે નહીં કરો? ચોક્કસ. રમાબેનને એમ થાય છે કે મારે કામિની બેન જેવી જિંદગી જોઈએ. કામિની બેનને એમ થાય છે કે મારે શાંતાબેન જેવા બનવું છે અને શાંતાબેન પાછા રમાબેન જેવું બનવાનું વિચારે છે. દરેક મનુષ્ય આજે જે અનુભવી રહ્યો છે ને એ છે પોતાની જિંદગીનો અસંતોષ. પોતાની જિંદગીથી એને સેટિસ્ફેક્શન નથી. એને એમ થાય છે કે મારા બદલે મને આ જિંદગી મળી હોત તો વધારે સારું. એને એમ કોઈકનું જુએ છે સુખ, આ મારી પાસે કેમ નહીં? કોઈકનો આનંદ જુએ છે, આ આવી જિંદગી મારી કેમ ન હોય? ભલે તમે ના પાડતા હો, પણ હું તમને કહું છું કે ખરેખર તમને જો જિંદગી બદલવાનો ચાન્સ મળે ને, તમે જિંદગી બદલી નાખો. તમને એમ થાય કે આના બદલે આ જિંદગી વધારે સારી. તો પોતાની જિંદગીનો અસંતોષ એ જ તમારો ખાલીપો છે. પોતાની જિંદગીથી ખુશ ન હોવું એ જ તમારી અશાંતિ છે. શાંતિ બીજું કશું જ નથી. જે છે એનો આનંદ એ શાંતિ છે, જે નથી એની ચિંતા અશાંતિ છે. ચિંતા અને ચિંતન વચ્ચે આટલો જ ફરક રહ્યો છે હંમેશાથી. જે નથી તેના વિશેનો વિચાર ચિંતા છે, જે છે એ વિશેનો વિચાર ચિંતન છે. તમારી પાસે આત્મા છે, તમારી પાસે અનંત ગુણ છે, તમારી પાસે દેવગુરુની કૃપા છે, એનો વિચાર ચિંતન છે.
પણ તમારી પાસે જે નથી એનો વિચાર કરવો એ તમારી ચિંતા છે. તો જે મનુષ્ય પોતાની અનાવશ્યક ઈચ્છાઓ એને મર્યાદિત કરે છે એ એટલો જ પૂર્ણતાની નજીક જાય છે. જે મનુષ્ય પોતાની ઈચ્છાઓને બેફામ દોડવા દે છે એ એટલો જ અશાંત, અતૃપ્ત અને અપૂર્ણ બને છે. દુનિયાએ એક ગણતરી તમને આપી દીધી છે. વધુ ઉમેરો એટલે વધુ ખુશી. આ એક ખોટું સમીકરણ તમારા મગજમાં નાખી દીધું છે કે જેટલું વધારતા જશો એટલી ખુશી વધતી જશે. પણ એવું નથી બનતું. તમારી જિંદગીમાં તમે જોઈ લો, ન જોઈ શકો તો અમારા પર ભરોસો કરો કે સાધનો વધે એટલે ખુશી વધશે જ. આવું સમીકરણ ક્યારેય સાચું નથી પડ્યું, ક્યારેય નહીં. તમને નવાઈ લાગશે, જે લોઅર મિડલ ક્લાસ છે કે જે એનાથી પણ નીચે છે એ લોકો તો નિરાતે જીવી લેતા હોય છે, પણ જે હાઈ સોસાયટી છે એમાં જ સૌથી વધારે ડિપ્રેશન જેવી સમસ્યાઓ હોય છે. અનિદ્રા કોઈ ગરીબને નથી સતાવતી, એ તો બંગલાવાળાઓને જ વધારે સતાવે છે. કેમ? કેમ કે સમીકરણ ખોટું શીખવાડ્યું તો આ દુનિયાએ. દાદા આદિનાથની શિક્ષા અને આજના વિજ્ઞાનની શિક્ષા એને વચ્ચે ફરક જ આ છે. તમને પહેલા દિવસથી એવો દાખલો ખોટો શીખવાડવામાં આવ્યો કે તમારા એના આધારે કરેલા બધા જ દાખલા ખોટા પડે છે. હું તમને એક વસ્તુ પૂછું, તમે લોકો સ્કૂલમાં ભણ્યા હો તો તમને એક્સ તો પાઈ તો ક્યારે સાંભળ્યું હશે કોઈ પણ સમીકરણમાં. 2πr, πr સ્ક્વેર તમે ભણ્યા હશો, બરાબર? પાઈની કિંમત કેટલી હતી ખબર છે? બિલકુલ. પણ ધારો કે પાઈની કિંમત જ તમને પહેલેથી ખોટી શીખવાડી લે છે કે પાઈ એટલે 2 પોઈન્ટ થાય, તો તમારો કયો દાખલો સાચો પડવાનો છે? એના આધારે કરેલો નહીં. એક રકમ ખોટી માંડી તો તમારા બધા જ દાખલા ખોટા પડ્યા કરવાના. જિંદગીમાં આ બન્યું છે. જિંદગીના પહેલા દિવસે સમજ ના થયા ને ત્યારે ખોટી રકમ મંડાઈ ગઈ હતી. વધુ સાધન એટલે વધુ ખુશી. આ એટલી ખોટી રકમ મંડાઈ ગઈ છે કે એના આધારે કરેલા બધા જ દાખલા ખોટા પડે છે અને તમને એમ થાય છે કે હું ખોટો ક્યાં પડ્યો. આજ સુધી નથી સમજાવ્યું કે પાઈની કિંમત ખોટી મૂકી દીધી. ખુશી સાધન સાથે જોડાયેલી નથી. બસ આ એક તત્વ સમજવાનું છે. અનાવશ્યક ઈચ્છાઓ ઘટાડો એટલે આપોઆપ શાંતિ શરૂ થઈ જ જવાની છે. તિજોરી સામાનથી ભરાતી જાય પણ તમારું જીવન એ કોઈ રીતે ખુશીથી છલકાય નહીં. આ તો જોઈ જ રહ્યા છો. મારે તમને નવું કશું જ શીખવાડવાનું નથી. અમારી તકલીફ એ થાય છે કે અમારે તમને ઉપરનું દેખાડવાને બદલે તમે જે ખરેખર જોઈ જ રહ્યા છો એ જ અમારે પાઠ પરથી બોલવું પડે છે. નથી તમારી પાસે પોતાનું ઘર હોવા છતાં પણ ઘર હોવાનો અહેસાસ. ઘરે પાછો ફરે ને માણસ ત્યારે એક પંખી જેમ માળામાં સમાય કે અહીંયા એક સુકૂન મળશે, નિરાંત મળશે, એને બદલે ઘરે આવતો માણસ ફફડતો હોય છે કે ઘરે જઈને કઈ નવું નાટક ચાલુ થશે, એનો ફફડાટ હોય છે. ઘરે પણ સુકૂનથી નથી આવતો. ભાગ્યશાળી સમજી લેજો કે અગ્નિમાં ઘી નાખો તો આગ ભડકવાની છે. તમે ગમે તેટલી ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરો એ વધતી જ જવાની. મારી જિંદગીમાં મને સૌથી વધારે પૂછાયેલો પ્રશ્ન કયો હશે? ગેસ કરો, ગેસ કરો. ચલો, મને સૌથી વધારે પ્રશ્ન મારી જિંદગીમાં કયો પૂછાયો હશે? શું? નહીં. દીક્ષા કેમ લીધી આ પ્રશ્ન વધારે નથી પૂછાયો. સૌથી વધારે આ પ્રશ્ન ઘણી વખત પૂછાયો. હા, જીવનમાં શાંતિ કેમ મળે? ના, થોડોક નજીક છો પણ હજુ આ પ્રશ્ન આ રૂપમાં નથી પૂછાયો. મને સૌથી વધારે એ પ્રશ્ન પૂછાયો, આ બેને જે કીધું તે, તમે આટલા પ્રસન્ન કેવી રીતે છો? મને સૌથી વધારે પૂછાયેલો પ્રશ્ન. અને આ પ્રશ્નને હું બેહદ આવશ્યક પ્રશ્ન ગણું છું. મને પૂછાયો છે
એટલી બધી વખત પૂછાયો છે. અને એ પ્રશ્ન પૂછનાર એના મનમાં આ હોય છે કે અમે જેટલા સુખના સાધનો સમજીએ છીએ, ઘર, સંપત્તિ, પરિવાર અને ભંડાર, કશું જ તમારી પાસે નથી, છતાંય તમે ખુશ કેમ? અને આ પ્રશ્ન મને જ્યારે પૂછાય ને ત્યારે હું સામે એક પ્રશ્ન અવશ્ય પૂછું છું કે ભાઈ, આ પ્રશ્ન જિજ્ઞાસાથી પૂછે છે કે ઈર્ષ્યાથી? પહેલા સ્પષ્ટ કર ભાઈ. તારી પાસે બધું છે અને પ્રસન્નતા નથી, અને મારી પાસે કશું નથી હું પ્રસન્ન છું, એ ઈર્ષ્યાનો માર્યો પૂછે છે કે ખરેખર જિજ્ઞાસાથી પૂછે છે? બધાની 4 વસ્તુ એ અમને પ્રસન્ન રાખે છે. મારી પ્રસન્નતાનું નિદાન મેં 4 વસ્તુમાં જોયું છે. પહેલું, મારા મનનો હું સ્વામી છું. સંપૂર્ણ નથી, જો સંપૂર્ણ હોત તો સિદ્ધશિલા પર બેઠો હોત, પણ એ સ્વામિત્વની દિશામાં પગલાં તો ચોક્કસ ભરી લીધા છે. તો મારી પ્રસન્નતાનું પહેલું કારણ મારા મન પરનો મારો કંટ્રોલ, મારા મનનો હું સ્વામી. જે વસ્તુ મારી પાસે નથી એની પાછળ મારું મન જાતે જાતે દોડ્યા નથી કરતું. જીવનમાં જે નથી એનો વિચાર કરીને જાણી જોઈને દુઃખી નથી થતું, અને વર્તમાન કાળે જે આનંદ હોય એને ભૂતકાળની સ્મૃતિ કે ભવિષ્યની ચિંતાથી દબાવી નથી દેતું. તો મારા આનંદનું પહેલું કારણ શું છે? મારા મન પરનો કંટ્રોલ. બીજું, કોઈ પણ પ્રતિકૂળતામાં ઇટ્સ ઓકે, ચાલશે, આ બોલવાની અને એ રીતે જીવવાની તૈયારી. પ્રસન્નતાનું બીજું કારણ, કોઈ પણ પ્રતિકૂળતા આવે, પહેલો તો આપણો એક જ અભિગમ હોવો જોઈએ, ઓ બાપરે, ઓ માં, શું થઈ ગયું? તમને ખબર છે, અમને સાધુપણાની તાલીમો આપે ને, એમાં એક તાલીમ એ હોય કે ગમે તે થાય મોઢામાંથી ચીસ નહીં નીકળવી જોઈએ. કદાચ અમે ગળથોલિયું ખાઈ પણ જઈએ ને 10 દાદરા પડી પણ જઈએ, અમારા મોઢામાંથી ચીસ ન નીકળે. તમે તો જોજો, તમારી સામે તમે કોઈના ઘરમાં હો, તમારો પોતાનો ન હોય, અને કાચનો ગ્લાસ પડીને તૂટી જાય ને તો એ મોઢામાંથી ચીસ નીકળે. સાધુના મોઢામાંથી ચીસ નહીં નીકળે. એક જ સંજોગમાં નીકળે, કોઈ આવીને સીધો ડામ દઈ દે તો નીકળી જાય. બાકી કોઈ પણ પરિસ્થિતિ એમાં પહેલા પ્રતિકૂળતાને સ્વસ્થતાથી જોવાની તૈયારી. આ બીજું કારણ. ત્રીજું, ઈચ્છાઓ સામે અડીખમ રહેવાની શક્તિ. ઈચ્છા તો બહુ થાય કે આ સાન્તાક્રુઝમાં આખો હોલ વ્યાખ્યાન સાંભળનારથી ભરાઈ જાય, પણ અડીખમ હોઈએ કે બરાબર છે, આ જે છે આ છે. તમે અડીખમતાથી ઉભા રહો, નહીં તો દુઃખી થાવ. તો ત્રીજું, કોઈ પણ ઈચ્છા સામે ઝૂકી ન જવું, અડીખમ રહેવું, એની તૈયારી. અને ચોથું, આત્માનો જે વાસ્તવિક આનંદ છે એને માણવાની સજ્જતા. મારી અંદર જે છે એ શું છે એ સમજવું, એને માણવું અને એમાં ગરકાવ રહેવું. આ વસ્તુ તો 4 સાધન છે મારી પાસે મારી પ્રસન્નતાના. મન પરનું સ્વામિત્વ છે, પ્રતિકૂળતામાં પણ સ્વસ્થતા છે, ઈચ્છા સામે અડીખમતા છે, અને આત્મધર્મનો જે આનંદ છે એ માણવાની તૈયારી છે. મારે એ કહેવું છે કે આ 4માંથી એવી કઈ વસ્તુ છે જે તમારી પાસે ન હોઈ શકે, તમે ન મેળવી શકો? તમારી સૌથી મોટી ભ્રમણા કઈ છે? મહારાજ થયા ને, સંસાર છોડીને બેઠા ને, એમને ક્યાં કોઈ લપ્પન છપ્પન હોય, ની આગળ ઉડાડ નહીં પાછળ ધરાડ, એમને નાહવું નહીં ને નીચોવવું નહીં કશું, તે એમની રીતે જીવતા, એમને હોય આનંદ. અમને કેવી રીતે હોય? અમે તો સંસાર લઈને બેઠા. સરખામણી આ રીતે ન કરો. આ જે 4 વસ્તુ મેં કીધી એમાંની એક પણ વસ્તુ એવી નથી જે અહીંયા હોય ને ત્યાં ન હોય, એવો કોઈ નિયમ બનાવી શકાય. 4 વસ્તુ અહીંયા પણ હોઈ શકે છે, તમારી પાસે પણ હોઈ શકે છે. ફરક એટલો પડે છે કે આ 4ની જિંદગીમાં અહમિયત અમે સમજી લીધી છે, અને તમારે એ અહમિયત સમજાવવાની બાકી છે. તમારું લક્ષ્ય
આ 4 સિવાય જ કંઈક કશેક છે. એટલે તમારું મન અંદરથી સતત એક જ અવાજ આવ્યા કરે છે, હજુ કંઈક ખૂટે છે, હજુ કંઈક ખૂટે છે. તમને ખબર છે, દેવો વરદાન આપવા આવે એવી કથા તમને આટલી ગલગલિયા કેમ કરાવી છે, આટલી ગમે છે કેમ? દેવો વરદાન આપવા આવે, આમ ઊભા રહી જાય અને કે તથાસ્તુ, જા બચ્ચા માંગે તે થઈ જશે. આવી કથાઓ નાનપણથી આપણને આકર્ષે. નાના હતા પેલી ફેરી ટેલ્સ આવતી હતી, ઓલી પરી આવે ઉડતી ઉડતી બારીમાંથી અંદર આવી જાય, આવીને ઓશિકાની બાજુમાં આપણને ગમતી વસ્તુ મૂકી જાય, આમ 2 પાંખો હોય, હાથમાં જાદુઈ છડી પકડેલી હોય. કેટલીય વાર સ્વપ્નમાં કથાઓમાં પરી આપણે જોઈ લીધી અને મોટા થયા કથાઓ તો એ જ ગમતી રહી, એ જ ગમતી. મેં જોયું છે પેલું શ્રીપાલ રાજાનો રાસ વંચાતો હોય ને, નાનો હતો તો બેનો ભેગો હું પણ જતો રહેતો હતો એ રાસ સાંભળવા માટે. તો જઉં અને એમાં ખાસ જો બેનો પેલી વાત આવે ને, 9 લાખ પછી 9 કરોડ મળ્યા, પછી 9 રાજ્ય મળ્યા, પછી આ મળ્યું. આમ આંખો એવી વિસ્ફારિત થઈ જાય મોટી મોટી કે જાણે એ 9 એ આપણી પાસે આવ્યું. કેમ આટલું ગમે છે વિચારો? કેમ કે તમે તમારી જિંદગીને અધૂરી ગણી રહ્યા છો. એટલે તમને એમ થાય છે કે પેલાને 9 રાજ્ય મળ્યા, કેવો ખુશ થઈ ગયો હશે. હું એ ખુશી ક્યારે મળે? જ્યારે મળે ત્યારે. એટલે બધી જ કથાઓ તમારા મન પ્રમાણે લખવી પડી. 18 કોડીના પુષ્પ ચઢાયા એનો આનંદ લખવાને બદલે એમ લખવું પડ્યું કે 18 દેશનો માલિક બન્યો. હું સાચું કહું છું, 18 દેશના માલિક બનવું એ 18 કોડીએ ફૂલનું ફળ હોય જ નહીં. કુમારપાળનું ફળ એ છે કે જે પુષ્પો ચઢાવ્યા એ ક્ષણે ચિત્તમાં જન્મેલો જે આનંદ હતો ને, એ એનું ફળ હતું. સાચું ફળ તો એ જ હતું. પણ તમને 18 દેશ કેમ ગમે છે? કેમ કે તમે ઈચ્છો છો કે હું ક્યારે એનો માલિક બનું. માટે ભાગ્યશાળી નક્કી માનજો, તમારી બધાની અધૂરપ એ કથાઓમાં છલકાય છે. નાનો હતો, અમારા ઘરે શ્રવણ શ્રમણી ભગવાન ગોચરી માટે આવતા હતા. કેટલીય વાર દૂધ ખીર કંઈક ને કંઈક વોરાયું હશે. સમજણ નહીં હતી 5-6 વર્ષની ઉંમરે. જેવો મહાત્મા નીકળે પહેલું કામ અગાસી પર જઈને કોઈ પેટી ઉતરી કે નહીં જોવાનું કરતો. કથા મગજમાં એટલી બેસી ગઈ હતી કે એને ખીર વોરાવી તો એને 99 પેટી મળી. કોઈએ મને સમજાવ્યું જ નહોતું કે વોરાવવાનો જે આનંદ છે ને, એ જ વાસ્તવમાં શાલિભદ્રની પેટી છે. આકાશમાંથી ઉતરતી પેટી એ પેટી જ નથી. એ તો મને બહુ મોડું સમજાયું કે પેલી પેટી તો મળી પણ ગઈ, શું ફરક પડવાનો છે? ફરક તો એ ક્ષણે મહાત્માના પાત્રમાં મેં અન્ન મૂક્યું અને મારા હૃદયમાં વૈયાવચનો જે આનંદ જન્મ્યો, એ જ સાચી શાલિભદ્રની પેટી છે. પણ રહી ગયા છે. આ દરેક વસ્તુ તમને એટલે આકર્ષે છે કેમ કે તમે તમારી અપૂર્ણતાને અંદરથી ભોગવી રહ્યા છો. જો અપૂર્ણતા ન હોત ને તમારી અંદર, તો આવી એક પણ કથા તમને આકર્ષણ નહીં જન્માવે. જ્યારે તમને એવું આકર્ષણ થાય છે કે આટલું સામાયિક કરીશ તો આટલું દેવલોક મળશે, એનો મતલબ તમે તમારી મનુષ્ય લોકની જિંદગીથી ખુશ નથી, તો જ તમને દેવલોકની પડી હોય. તમે જો ખુશ હો આ જિંદગીથી, દેવલોક આકર્ષે કેવી રીતે? મને તો નથી આકર્ષતો. કેમ નથી આકર્ષતો? કેમ કે મને ખબર છે હું જે છું એનાથી ખુશ છું. મને વધારે મળે તો ગમે છે, આકર્ષણ નથી. કંઈક મળી જાય એનો સ્વીકાર હોય. અહીં તો દીક્ષા લેવા નીકળે ત્યારે શું કરે? ઓલું છે ને કંઈક, હવે ખબર નહીં કેવું કરે, અમારે તો એવો રિવાજ હતો, ઘડો ભરીને પૈસા મૂકે, પછી એને લાત મારીને નીકળવાનું. ઘડો મૂક્યો હોય ઉમરામાં, હા, પૈસાને લાત મારીને નીકળે. મેં જોયું છે, જે લાત મારીને નીકળ્યું હોય ને એવો સાધુ આખી જિંદગી પ્રોજેક્ટના પૈસા ભેગા કરતો રહે. આખી જિંદગી. લાત ઘડાને વાગે, અંતરમાં વાગવી જોઈશે ને પૈસાને લાત. એ કોઈ પણ શ્રીમંત આવે એક જ વિચાર કરતો રહે કે આની પાસેથી કેટલા લેવા એવા છે. આનો શું મતલબ? મતલબ એક જ છે કે તમે
અંદરથી આકર્ષણને ખતમ કરી દો. ચોક્કસ કહું છું, તમારામાંથી કોઈ પણ આવે અને અમને કહે કે મારા સાહેબ મારી પાસે જરૂર કરતાં વધારે પૈસો આવ્યો છે, ભાવના છે થોડોક ક્યાંક ખર્ચ કરવાની, આપ મને કોઈ સારું ક્ષેત્ર દેખાડો તો મને ગમશે, હું તમને સારું ક્ષેત્ર દેખાડીશ પણ ખરો, પણ મને એનું આકર્ષણ નથી. તમારા ખિસ્સામાં રહેલા પૈસા એનું મને આકર્ષણ નથી. તમે કહેશો તો સાધુ તરીકે ચોક્કસ હોય, અને આ જ ભૂમિકાએ તમારે પણ વર્તવાનું છે. તમારા પુણ્યથી જે મળ્યું એને માણો, ભોગવો. હું ત્યાગ કરવાનું નથી કહેતો, તમારા પુણ્યનું છે, તમારા પસીનાનું છે, તમારા પરિશ્રમનું છે, તમારી પ્રતિભાનું છે, માણી લો. પણ જે નથી એનું આકર્ષણ છોડી દો. જે તમે અંદરથી તળવળો છો, જે ધલવલાટ છે, બસ એને ખતમ કરી દો. ભાગ્યશાળી, દરેક આકર્ષણને તમારી ઈચ્છા ન બનવા દો. દરેક વસ્તુ ગમી જાય એટલે મારા ઘરમાં આવવી જ જોઈએ એવું વલણ ન રાખો. સંયમ એનો અર્થ એ નથી કે તમારી ઈચ્છા જ ન ઉઠે. સંયમ એમાં છે કે ઈચ્છા ઉઠ્યા પછી પણ તમે વિવેકપૂર્વક નિર્ણય કરી શકો કે આ ઈચ્છાને પૂરી કરવી જરૂરી ખરી કે નહીં. ચોથા આરામાં કદાચ એવું બનતું હશે કે ઈચ્છા જ ન થાય. આજના જમાનામાં એ શક્ય જ નથી. તો આજના જમાનામાં સંયમનો શું મતલબ છે? ઈચ્છાઓ ભલે ઊભી થતી, તમે વિવેકપૂર્વક નિર્ણય કરો કે આ ઈચ્છા પૂરી કરવી જરૂરી છે કે નહીં. દમનના માર્ગે ન જતા ખાસ કહું છું, ઈચ્છાને દબાવ્યા જ કરશો તો નક્કી માનજો કે 100 ગણી ઉછળશે. મારી પાસે કોઈ કેરીના રસની બાધા લેવા આવે, હું ક્યારેય નથી આપતો. મારો એક નિયમ છે, હું આપું છું આ રીતે કે પહેલા અઠવાડિયે 1 વખત પીવાનું રાખ. કેટલા? અઠવાડિયે 1 વખતે. પછી મહિને 1 વખત જા, પછી 1 વર્ષ માટે છોડ, અને એમ કરતા કરતા કાયમ માટે છોડજો. કેમ? કેમ કે ઘણી વખત તમારું સત્વ એ શમન નથી કરી શકતું, દમન કરી શકે છે. અને પરિણામ એ આવે છે, પેલો નંદ મણિયાર 3 દિવસના 24 ઉપવાસ કરીને બેઠો. 3 દિવસના 24 ઉપવાસ કર્યા છે, પણ અંદરથી પાણીની લાગણી ખતમ નથી થઈ, પાણીનું આકર્ષણ ખતમ નથી થયું. ત્રીજા ઉપવાસે ભયંકર તરસ લાગી. પચખાણ તોડ્યું નથી, ખાનદાની છે, તોડ્યું નથી, પણ મનમાં શું રહ્યું? પાણી, પાણી, પાણી. પરિણામ છેલ્લે મનમાં એક જ વિચાર રહ્યો કે પાણીમાં રહેનારા જલચર જીવો કેવા સારા કે જ્યારે જોઈએ ત્યારે પીવું એટલું પાણી પી લે. મનમાં આ વિચાર. કયો વિચાર આવ્યો? જલચર જીવો કેવા સારા કે જ્યારે જોઈએ એટલું ચાહે તેટલું પાણી પી લે. પરિણામ શું આવ્યું? નંદ મણિયારનો જીવ એક ભગવાનના પાસે, જેને વ્રત ઉચરેલા છે એવો શ્રાવક, જે ભગવાનનો શ્રાવક કહેવાય, એ દેડકા તરીકે જન્મ્યો. હું મારી પાસે કોઈ આવે એને કેરીના ઝાડ પર થતો મકોડો તો બનાવવા નથી માંગતો. અમારો નિયમ છે કે મનમાં ઈચ્છાઓ દબાવો નહીં, પણ ઈચ્છાને સમજાવીને એને શાંત કરતા જાઓ. શમન બાળકની જેમ તમારી ઈચ્છાઓ સાથે કામ પાડવામાં છે. દમન બળજબરીથી બાળકને દોરડાથી બાંધીને બેસાડી દેવામાં છે. તમારું બાળક ગમેલું તોફાન કરતું હોય, તમે એને સાંકળથી બાંધીને રૂમમાં પૂરી દો છો? નહીં. કદાચ 5 મિનિટ માટે બાથરૂમમાં બંધ કરો ને તો 6ઠી મિનિટે ખોલી નાખો છો. રહેવા નથી દેતા. તમને પણ ખબર છે કે બાળક સાથે આ રીતે કામ ન પડાય. તો મનને બેકાબુ પણ નથી બનવા દેવાનું કે જે માંગે આપી દો. તો મનનું દમન પણ નથી કરવાનું કે એની બધી જ ઈચ્છાઓ એને દબાવી દો. નહીં. તમારે ધીમે ધીમે ઈચ્છાઓમાં સંયમ કરવાનો છે. નિયમ ઈચ્છાને દબાવવામાં છે. સંયમ કઈ ઈચ્છા કેટલી સારી અને સાચી એનો વિવેકપૂર્વક નિર્ણય કરવામાં છે.
તમારે શું કરવાનું છે? દમન કે શમન? શમન. ભાગ્યશાળી મહાભારતમાં કથા આવે છે યયાતિ રાજાની. યયાતિ કરીને એક રાજા થઈ ગયો. એમ કહેવાય છે કે એનું આયુષ્ય સેંકડો વર્ષોનું હતું. પણ આયુષ્યના એક પડાવ પર એને સમજાયું કે હવે હું ઘરડો થઈ ગયો છું. શરીરમાં ભોગો ભોગવવાની તાકાત નથી બચી. ગમે એટલું ચાહું, ગમે એટલું છે, પણ ભોગવી શકું એવી શરીરની તાકાત જ નથી. એને સમજાયું. અને તે સમયે એક બીજી વિચિત્રતા પેદા થઈ. શરીર જીર્ણ થયું હતું, મન નહીં. શરીર થાક્યું હતું, મન નહીં. શરીર ઢીલું પડ્યું હતું, મન નહીં. પરિણામ શું આવે? એક ઘરડા માણસની મોટી સમસ્યા એ હોય છે, વૃદ્ધત્વ આવી જાય શરીરના દરવાજે અને મન હજુ યુવાનીના કૂદકા મારતું હોય. પરિણામ હિન્દી ભાષામાં એક કહેવત રચાય છે, બહુ ખરાબ કહેવત છે, પણ થાય છે એ જ વસ્તુ. ઘરડી ઘોડી લાલ લગામ. બહુ ખરાબ અર્થમાં છે, પણ એ ખુલ્લા કરે છે તમને કે શરીરમાં વૃદ્ધત્વ આવતું જાય છે, મન હજુ યુવાનીના ભોગોની ઝંખના કરે છે. આ બે વચ્ચે જ્યારે બેલેન્સ નથી રહેતું ને, એ વૃદ્ધત્વ બહુ અઘરું બની જાય છે, સખત અઘરું. મન દોડ 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 કરતું હોય અને શરીર એ પાછું પડતું હોય, એવા વૃદ્ધની લાલસા છે ને, એ તો યુવાન કરતાંય વધી જતી હોય છે. આવા વૃદ્ધત્વનું ભયંકર વૃદ્ધત્વ ગણું છે. યયાતિને એ વૃદ્ધત્વ મળ્યું છે. શરીર થાકી ગયું છે, મન થાક્યું નથી. આરાધના કરી, સાધના કરી, પ્રસન્ન કર્યા દેવને અને વરદાન મળ્યું કે તારા દીકરાઓ છે, એમાંથી કોઈ પણ એક દીકરો તારું ઘડપણ લઈ લે અને પોતાની યુવાની તને આપે તો તું એ ભોગવી શકે. ઉંમર છે તારી પાસે, જીવનમાં વર્ષો છે, પણ યુવાની નથી, તો તારા કોઈ દીકરાને કે. યયાતિએ પોતાના બધા દીકરાઓને બોલાવ્યા અને એક એક દીકરાને બોલાવીને પૂછવાનું શરૂ કર્યું કે નાનથી મોટા મેં તમને કર્યા, તમારી જિંદગી મેં બનાવી, બધું મેં તમને આપ્યું. તમારો બાપ તમારી પાસે માંગે છે તમારી જુવાની આપો અને મારું ઘડપણ લઈ લો. તમને શું લાગે છે? દીકરાઓ પડાપડી કરતા હશે, લો 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 એમ કરીને. બને એવું? યયાતિ મર્યાદા ભૂલીને જુવાન રહેવા માંગે છે અને દીકરાઓ પાસે જે માંગે છે માંગણી નથી, બલિદાન છે. અને છતાં પણ એ આર્ય સંસ્કૃતિ, એનો વારસદાર એક નીકળ્યો દીકરો, પુરુ નામનો, પુરુ. અને પુરુએ યયાતિને કહ્યું કે પિતાજી, મારી જુવાની તમને આપી દઉં, તમારું ઘડપણ હું લઈ લઉં, એમાં હું કોઈ મોટો ઉપકાર નથી કરતો. આપે જ મને જન્મ આપ્યો છે, આપ જ મારા માલિક છો, આપ પિતા છો, ચાહો તે મારી પાસેથી લઈ શકો, જીવ પણ કેમ ન લઈ લો? આપે તો જુવાની માંગી, જીવ ક્યાં માંગ્યો છે? પણ પિતાજી, એક ખાલી પ્રશ્ન પૂછવો છે. આપ જે માટે મારી જુવાની માંગી રહ્યા છો, એ આપનું લક્ષ્ય તો પૂરું થશે ખરું ને? મારો પ્રશ્ન એ છે. આ પ્રશ્ન એટલો ધારદાર પ્રશ્ન છે ને, સમજજો. જે ઈચ્છાથી આપ મારી જુવાની લઈ રહ્યા છો, એ તો પૂરું થશે ને આપનું લક્ષ્ય? ને યયાતિએ જવાબ આપ્યો કે હા, મને ભરોસો છે, મને વિશ્વાસ છે કે જે ભોગ ભોગવવાના અધૂરા રહી ગયા છે એ ભોગવી લઈશ તારી જુવાની લઈને, એટલે મારું મન શાંત થઈ જશે. ભાગ્યશાળી પુરુની જુવાની પણ યયાતિએ પૂરી કરી નાખી. અને તમને શું લાગે છે? એનો ભરોસો જીત્યો હશે? એનું લક્ષ્ય પૂરું થયું હશે? પુરુનો પ્રશ્ન આજે પણ આપણને બધાને સંભળાય એટલી જોરથી ગાજી રહ્યો છે.
કે તમે જે લક્ષ્યથી આ ભોગો ભેગા કરી રહ્યા છો, તમે જે લક્ષ્યથી આ બધાની પાછળ દોડી રહ્યા છો, તમને ગેરંટી છે કે એ ભોગો પૂરા થશે, તમારું લક્ષ્ય પૂરું થશે એની ગેરંટી છે? આ પ્રશ્ન દરેકે પોતાની જાતને પૂછવાનો છે અને જવાબ એ પૂરું ને આપવાનો છે. એ આખી જુવાની વીત્યા પછી પણ યયાતિ એટલું જ બોલ્યો કે મારા લક્ષ્યથી હું ઘણો વેગળો રહી ગયો, મારા લક્ષ્યથી હું ઘણો દૂર રહી ગયો. મને લાગે છે કે યયાતિને યશો વિજયજી મળવા જરૂરી હતા. તો એમને સમજાવ્યું હોત કે દરિયાના પાણીથી તરસ બુઝાતી નથી, ઘીથી આગ શાંત થતી નથી. ભાગ્યશાળી યયાતિની અશાંતિનું કારણ ભોગ ભોગવવાની શક્તિનો અભાવ નહોતો. એની અશાંતિનું કારણ હતું એની ઈચ્છાની મર્યાદાનો અભાવ. ભોગ ભોગવવાની શક્તિ અશક્તિ બીજા નંબરે છે, પણ એની પોતાની ઈચ્છાઓ, એની કોઈ મર્યાદા જ એને નહોતી રાખી. તમારામાં તો પાછી એક વસ્તુ ઉમેરાઈ ગઈ છે. ઈચ્છાઓ એટલી ઝડપથી પૂરી થાય છે. સાચું કહેજો, બેંકની લાઈનમાં છેલ્લી વાર ક્યારે ઊભા રહ્યા? હું પોતે મારી વાત કરું, ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાની લાઈનમાં ઊભેલો છું, બેંકમાં ચેક ભરવાની લાઈનમાં ઊભેલો છું, કેરોસીન માટે કોઈ વાર ગેસની તકલીફ થઈ હતી તો કેરોસીન ખરીદવાની લાઈનમાં ઊભેલો છું, પાણી ભરવાની લાઈનમાં ઊભેલો છું. એ જ રીતે મોલમાં ખરીદી કરવા, મોલ આવી ગયા પણ અમે દુકાનમાં ખરીદી કરવા જતા હતા, ગ્રાહકની લાઈનમાં ઊભેલો છું. આજે તમે મને કહેજો કે એવી કઈ વસ્તુ છે, ઇવન પોસ્ટ ઓફિસમાં પત્ર જમા કરાવવાની લાઈનમાં પણ હું ઊભેલો છું. આમાંની કઈ લાઈન એવી છે કે આજના છોકરાઓને ઊભા રહેવું પડશે? કોઈ વસ્તુ બધું એટલું ઇન્સ્ટન્ટ થઈ ગયું છે. આમાંની એક પણ લાઈન એમાં ઊભા રહેવાની જરૂર એને નથી. અને છતાં પણ પેશન્ટનું લેવલ, ધીરજનું લેવલ એટલું નીચે છે. બ્લિંકિટમાં 10 મિનિટનો ટાઈમ આપ્યો હોય, 8મી મિનિટે ચેક કરવાનું ચાલુ કરે. 10 મિનિટ ક્યારે પૂરી થશે, ક્યારે આવશે? આ જે અધીરાઈ છે ને, કંઈ પણ મેળવી લેવાની અધીરાઈ. કમસે કમ એ લાઈનમાં ઊભા રહેતા રહેતા એક બોધ તો મનમાં ઠસી જતો હતો કે જિંદગીની કોઈ પણ વસ્તુ ધીમે ધીમે મળે છે. આ ધીમે ધીમે શબ્દ અંદર એટલો ઠસી જતો હતો કે તમે નિરાંતમાં રહી શકતા હતા. આજે તો બધું જ જોઈએ છે ઇન્સ્ટન્ટ. પ્રેમમાં સ્નેહ ઇન્સ્ટન્ટ, મેં કોઈને કંઈ વાત કરી, જવાબ ઇન્સ્ટન્ટ. પરિણામ શું આવે છે? ઈચ્છાઓ ફટાફટ પૂરી થાય છે, ફટાફટ. આનંદ એટલો જ છેટે રહી જાય છે. અગરબત્તી કોઈ દિવસ સળગાવી છે તમે લોકોએ? કોઈ દિવસ અગરબત્તી કરી છે? એક કામ કરજો, અગરબત્તીના છે ને ટુકડા કરી નાખજો અને પછી બધા ટુકડાને એક સાથે સળગાવી દેજો. મને કહેજો કેટલી સુગંધ આવે છે. અગરબત્તીની સાચી સુગંધ એમાં છે કે ધીમે ધીમે સળગે, ધીમે ધીમે એની ખુશ્બો ફેલાતી જાય અને તમારા ઓરડાને એક માદક સુગંધથી ભરતી જાય. પણ એ જ અગરબત્તીના ટુકડા કરીને એક સાથે સળગાવી મૂકો ને, કોઈ ઝાઝો મતલબ નથી હોતો. પણ જિંદગી એવી થઈ ગઈ છે. આજના બાળકને દરેક વસ્તુ ઈચ્છા સાથે જ મળી જાય છે. પરિણામે બાળક ક્યારે પણ સમજદાર નથી થતું કે જિંદગીના અર્થને સમજી શકે. મારી પાસે એક મા બાપ આવ્યા હતા. મા બાપ પોતાના માતાજી એટલે કે પોતરાના દાદીમાને લઈને આવેલા અને સાથે પોતરો હતો. 3 પેઢી, દાદીમા, મા બાપ ને પેલો પોતરો. મા બાપની ફરિયાદ હતી કે સાહેબ અમારી માં છે ને એ બહુ ટકટક કરે છે. મેં કીધું ટકટક એટલે શું કરે છે? મને કે આ છોકરાને છે ને મહારાજ, એના દોસ્ત પાસે કઈ વસ્તુ જુએ એટલે માંગે, ટીવી પર જુએ માંગે, ક્યાંય પણ કંઈક સાંભળ્યું માંગે. હવે મહારાજ અમે બહુ સાચું કહ્યું, અમે બંને જણ કમાઈએ છીએ, હું બી કમાઉં છું, આ બી કમાય છે. કોઈ એક જણ કમાય ને તો પણ ઘર ખર્ચ નીકળી જાય એટલું કમાઈએ છીએ.
ભગવાને આપેલું છે, શું ખબર આ છોકરાના પુણ્યથી જ આવ્યું હશે. મહારાજ એને ન આપીએ પછી એ જે અકળામણ કરે, ધમ પછાડા કરે, એ અમારાથી જોવાતું નથી. એટલે અમે તો શું, છોકરું કે એટલે લાવી દેવાનું. અને અમારી આ માં છે ને, હવે એ જે જમાનો હતો, મારા પિતા એટલું કમાતા નહોતા, તો દરેક વસ્તુ ગણી ગણીને આવતી હતી. મહારાજ હવે અમે કમાઈએ છીએ તો અમે એવી રીતે મારા છોકરાને જીરવીએ, અમારી માંથી દેખાતું નથી. સાચું કહું છું. આવી બે પેઢી વચ્ચેની સમસ્યા તમે પણ જોતા હશો. તમારા પોતરા પોત્રીને કેવી રીતે ઉછેરવા એના તમારા ખ્યાલો કદાચ અલગ હશે, અને તમારી વહુરો, તમારા દીકરાઓના ખ્યાલો એ આખા અલગ થઈ જતા હશે. તમે એનો ઉછેર બહુ અલગ રીતે કરવા માંગો. તમને એમ થાય કે મારી પાસે અનુભવ છે, અને તમારા દીકરા દીકરી એમ કેવા આવે કે માં તમને ખબર નથી પડતી, તો તમારે પહેલું એમ પૂછવાનું મન થાય કે તને કેવી રીતે મોટો કર્યો, એ તો વિચાર, તને કર્યો તો આને બી કરીશ ને. પણ એવું થાય, આ બે પેઢીના ઉછેરના સિદ્ધાંતો જ બદલાઈ ગયા. મેં એક સમાધાન આપ્યું. મેં કીધું એક કામ કરો, આપણે કંઈક મિડલ ગ્રાઉન્ડ પર તો આવવું પડે. તમે એક કામ કરો, છોકરો કોઈ પણ વસ્તુ માંગે તો તમારે એક પેટી બનાવવાની, જેના પર લખવાનું ઈચ્છા પેટી, બરાબર, ઇંગ્લિશમાં જે નામ આપવું એ આપજો. અને છોકરાએ કંઈ પણ જોઈતું હોય એની ચિઠ્ઠી બનાવી અને પેટીમાં નાખી દેવાની. બરાબર, આ તો થાય ને, મને બોલીને કહું છું, મને લખીને આપું, પેટીમાં નાખી દેવાની. અને 7 દિવસ પછી એ પેટી ખોલવાની. જો 7 દિવસ પછી પણ છોકરાની એ ઈચ્છા બચી હોય તો એ વસ્તુ એને ચોક્કસ લાવી દેવાની. જો 7 દિવસ પછી ઈચ્છા ન બચી હોય તો એ વસ્તુ નહીં આપવાની. નક્કી માનજો, હમણાં જે પરિવાર મળ્યો હતો, 10 માંથી ખાલી 2 જ વસ્તુ લાવવી પડે છે. એ અઠવાડિયામાં તો 8 વસ્તુની ઈચ્છા એ સમાપ્ત થઈ ગઈ હોય છે, બિલકુલ સમાપ્ત. એ મન જ નથી રહેતું. તમારા મનના ધમ પછાડા છે, તાત્કાલિક જ હોય છે. સહેલો રસ્તો એ છે, મન જે ઈચ્છા કરે છે એ પૂરી કરવામાં વિલંબ કરો. તમે તમારા માટે આવી ઈચ્છા પેટી બનાવી શકો, કંઈ ખોટું નથી. ઘરમાં એક રાખવાની પેટી કે આજે મને કોઈ પણ ઈચ્છા થઈ આ લાવવાની, ખરીદવાની, ચિઠ્ઠી બનાવીને અંદર મૂકી દેવાની. 7 દિવસ પછી ઈચ્છા ટકી હોય તે પ્રમાણે કરવાનું. તમારી ઈચ્છાઓ કદાચ વસ્તુ લાવવાને બદલે એવી હશે, કોઈકને કંઈક સંભળાવી દેવાની, કોઈકને કંઈક કહી દેવાની, કોઈકનું આમ કરી નાખવાની. તો બરાબર, મનમાં રાખવાનું કે મારે મીતાબેનને સંભળાવવાનું છે, બરાબર, પણ ક્યારે? 7 દિવસ પછી. 7 દિવસ પછી પેટી ખોલવાની, અને પછી એ મન હોય તો પછી પૂરેપૂરું જઈને સંભળાવી દેવાનું. પણ જો ન હોય તો બચી જશે. ભાગ્યશાળી. રાહ જોવાથી માત્ર પૈસા નથી બચતા, તમારી શાંતિ પણ બચી જાય છે. આ મારો અનુભવ છે. જે મનુષ્ય રાહ જોઈ શકે છે એ માત્ર પૈસા નથી બચાવતો, એના મનની શાંતિ પણ બચી શકે છે. દરેક ઈચ્છાને વસ્તુની જરૂર નથી હોતી, કેટલીક ઈચ્છાઓને સમયની જરૂર હોય છે શાંત થવામાં. આપણે એક જ ગણિત શીખ્યા છીએ, વસ્તુ આવશે તો ઈચ્છા શાંત થશે. જ્ઞાનીઓ કહે છે કે હજુ પણ એક ગણિત હોઈ શકે છે, સમય વીતશે, ઈચ્છા શાંત થઈ જશે. તો તમારે બીજા ગણિત પર પણ ધ્યાન આપવા જેવું છે. ભાગ્યશાળી. તમારી તો લાઈફ કેવી થઈ ગઈ છે, થોડી ક્ષણો ખાલી મળે એટલે ફોન ચાલુ, મન ભારે હોય એટલે વધારે ખાવાનું. મને તો ડોક્ટરો એમ કહેતા થયા કે જે મનુષ્ય વધારે ટેન્શનમાં હોય વધારે જાડો થતો જાય. પહેલા પતલા થતા હતા લોકો, હવે જાડા થાય છે ટેન્શનમાં. પહેલા માણસ બહુ ટેન્શનમાં હોય તો પતલો થતો હતો, હવે ઊંધું થઈ ગયું છે. જે મનુષ્ય વધારે ટેન્શનમાં હોય વધારે ખાસે જાડો થશે. એકલતા લાગે એટલે સતત વિડીયો જોવાના, ઉદાસી આવે એટલે ખરીદી કરવા નીકળી જવાનું. તમે લોકોએ એવું સમજી લીધું છે કે મારી દરેક અસ્વસ્થતા એનો જવાબ કોઈ વસ્તુ છે, મારી દરેક અશાંતિ એનું સમાધાન કોઈ વસ્તુ છે. ભાગ્યશાળી. મારો પોતાનો અનુભવ તો એ કહે છે કે કેટલીક વખત સમય એ જ સૌથી મોટી સ્વસ્થતાનું કારણ હોય છે. આજે મને કોઈ આવીને પૂછે કે તમે વિજ્ઞાનમાં વધારે શ્રદ્ધા રાખો છો કે અધ્યાત્મમાં, 2 લાઈન પર થઈ ચૂકી છે. એક વિજ્ઞાનની
લાઈન છે, એક અધ્યાત્મની લાઈન છે. તમે તેના પર ધ્યાન આપશો. વિજ્ઞાન સતત એક જ પ્રશ્ન પૂછે છે કે તમારી ઈચ્છા પૂરી થાય એવું સાધન કયું છે. તમને આ જ પ્રશ્ન પૂછતા શીખવાડે છે. અધ્યાત્મ તમને એ પ્રશ્ન પૂછતા શીખવાડે છે કે મારી કેટલી ઈચ્છા પૂરી કરવી ખરેખર જરૂરી છે. વિજ્ઞાન શીખવાડે છે ઈચ્છા પૂરી કરવાનું સાધન કયું છે. અધ્યાત્મ શીખવાડે છે કે મારી ખરેખર કઈ ઈચ્છા પૂરી કરવી જરૂરી છે. કેમ કે વિજ્ઞાન મેટર પર કામ કરે છે, અધ્યાત્મ ચૈતન્ય પર કામ કરે છે. એકે નવા નવા સાધનોનું સર્જન કરવાનું છે. વિજ્ઞાન હંમેશા સર્જનમાં માને છે. એને નવું નવું બનાવ્યા જ કરવાનું છે, બનાવ્યા જ કરવાનું છે. એમાં પેટન્ટ મળતી હોય છે. અધ્યાત્મમાં પેટન્ટ હોય ખરી? કેમ કે અધ્યાત્મમાં સર્જન નથી હોતું, શોધન હોય છે. વિજ્ઞાને લેબોરેટરીમાં જઈ બે વસ્તુ ભેગી કરીને નવી વસ્તુ બનાવવાની છે. સંયોજનો કરતા રહીને એને નવા સર્જન કરવાના છે. અધ્યાત્મે પણ લેબોરેટરીમાં જવાનું છે, પણ એને સંયોજન નથી કરવાનું, વિયોજન કરવાનું છે. આત્માથી કર્મને અલગ કરવાના છે, મનથી દોષોને અલગ કરવાના છે, ગુણોથી આવરણોને અલગ કરવાના છે, અને એ અલગ કરીને શોધન કરવાનું છે, સર્જનનું. તો વિજ્ઞાને હંમેશા સર્જનની દિશામાં પગ વધાર્યા, અધ્યાત્મે શોધનની દિશામાં વધાર્યા. એ છૂટું પાડીને શુદ્ધ કરતું ગયું, વિજ્ઞાન ભેગું કરીને સંયોજન કરતું ગયું. વિજ્ઞાન ગતિ આપશે, અધ્યાત્મ ગતિની દિશા દેખાડશે કે તમારે કઈ દિશામાં જવું જરૂરી છે. વિજ્ઞાન શક્તિ આપશે અનેક જાતની, અધ્યાત્મ મર્યાદા આપશે કે શક્તિ ક્યાં વપરાય અને ક્યાં ન વપરાય. ભાગ્યશાળી અધ્યાત્મ વગરનું વિજ્ઞાન એવા માણસના હાથમાં અત્યંત શક્તિશાળી સાધન મૂકી શકે છે કે જેને પોતાના ક્રોધ અને લોભ પર કોઈ નિયંત્રણ નથી. વિજ્ઞાન એવાના હાથમાં પણ એવા સાધન મૂકી દેશે. તમે એક વિચાર તો કરો, માનો કે કોઈ તાલિબાનના હાથમાં 2-3 ન્યુક્લિયર બોમ્બ આવી ગયા, તમને શું લાગે છે? શું થશે આ દુનિયાની દશા? તો વિજ્ઞાન ક્યારેય મર્યાદા નથી જોતું. એ તો એક જ માને છે, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અધ્યાત્મ તમને શક્તિની મર્યાદા નક્કી કરી આપે છે. ભાગ્યશાળી કોઈ પણ ઈચ્છા પૂરી કરતા પહેલા પોતાની જાતને પૂછો કે આ મારા હિતમાં છે? આ ઈચ્છા પૂરી કરવી મારા હિતમાં છે? 2, આ ઈચ્છા પૂરી કર્યાથી મને જે ખરેખર જોઈએ છે મળી જવાનું છે? 3, આ પ્રશ્ન પૂછો ને ત્યારે યયાતિને યાદ કરજો. 3, ત્રીજો પ્રશ્ન પૂછો કે શું આ વસ્તુથી મારી સમસ્યાનું સમાધાન થઈ જવાનું છે? આ વસ્તુ આવશે એટલે મારી સમસ્યાનું સમાધાન થઈ જશે? 4, આ વસ્તુ મેળવવા માટે હું જેટલી મહેનત કરું છું એની મારા સ્વાસ્થ્ય પર, મારા સંબંધ પર અને આ સૃષ્ટિ પર કઈ અસર થશે? બિન મોબાઈલનું મોડલ દર વર્ષે બદલી દેવું બહુ સહેલું છે, બહુ સહેલું. પણ જ્યારે મોબાઈલનું મોડલ બદલો ને ત્યારે એક વસ્તુ વિચારજો કે આનાથી આ સૃષ્ટિ પર અને તમામ લોકોના સ્વાસ્થ્ય પર કઈ અસર થવાની છે. તમારા માટે મોબાઈલ બદલી દેવો બહુ સહેલું છે, સૃષ્ટિ માટે એ એટલું જ ઘાતક પગલું છે. ભાગ્યશાળી વસ્તુ ખરાબ નથી, કોઈ વસ્તુ ખરાબ નથી. સંસાર તો ખરાબ બિલકુલ નથી, છે જ નહીં આ સંસાર ખરાબ, બિલકુલ નહીં. હું તો પોતે બધે સૌંદર્ય જોવાનું જ શીખ્યો છું. મને ખબર છે બીએમસી પાસેથી તમે મુંબઈના નકશા મંગાવો, બરાબર છે? તમે ઇન્ટરનેટ પર મુંબઈનો નકશો જોઈ લો, અત્યારે જ ખોલીને જોશો ને તમને એક વસ્તુ દેખાશે, આખા મુંબઈના તમામ બગીચા એ નકશામાં દેખાડેલા હશે. નાનામાં નાનો બગીચો એ નકશામાં દેખાડેલો હશે, પણ એની સામે ઉકરડા નહીં દેખાડેલા હોય. કોઈ ગૂગલના નકશામાં હજુ સુધી મને તો ઉકરડા નથી દેખાયા. બગીચા દેખાડ્યા છે ગૂગલે,
ઉકરડા નથી દેખાડ્યા. તમને જોયા છે ક્યારે કોઈ નકશામાં, કોઈ પણ મેપમાં ઉકરડા જોયા નથી જોયા? કારણ એક જ છે, બગીચો મહેનતથી પેદા થાય છે. ઉકરડો તો માણસ જ્યાં જાય ને એ સાથે જાતે જ પેદા કરી લેતો હોય છે, જાતે જ કરી લેતો હોય છે. તો ઉકરડાના સ્થાન નોંધવા નથી પડતા, બગીચાના કરવા પડે. તો સંસાર ખરાબ નથી. સંસારમાં બગીચા પણ છે, સંસારમાં ઉકરડા પણ છે. ખરાબ સંસાર નથી. ખરાબ એ છે કે તમે આ સંસાર પાસેથી કેટલું લેવા માંગો છો, તમે આ સંસારનું કેટલું ભોગવવા માંગો છો, તમે આ સંસારના કેટલા સાધનો પર કબજો કરવા માંગો છો. જે વાક્યથી શરૂઆત કરી હતી એ વાક્ય ફરીથી યાદ કરીએ, અપૂર્ણ પૂર્ણતામેતિ. જે મનુષ્ય ઈચ્છાઓથી અપૂર્ણ બને છે, ખાલી બને છે, એ જ પોતાની પૂર્ણતાનો સાચો અનુભવ કરી શકે છે. પૂર્ય માણસ તું હીયતે. પણ જે મનુષ્ય સતત પોતાની ઈચ્છાઓને પૂરી જ કર્યા કરે છે, પૂરી જ કર્યા કરે છે, એને એક સમયે સમજાય છે કે હું તો ખાલી થઈ ગયો, હું તો ખતમ થઈ ગયો. એને સમજાય છે. સંપત્તિની ટોચ પર બેસીને હિરોઈનો ઇન્ટરવ્યુમાં એમ કહેતી હોય કે અમારી જિંદગીનો કોઈ મતલબ નથી દેખાતો, તો ચેતી જવું જોઈએ કે ખરેખર આ સાધનો એ નથી પૂરું કરી રહ્યા તમારી પૂર્ણતાને. દાખલો ખોટો છે, સમજવું જોઈએ. જો તમે જે અત્યારે મેળવીને બેઠા છો એનાથી તમને આનંદ, તૃપ્તિ અને પોતાની જિંદગીથી સંતોષ ન હોય તો ચેતી જવું જોઈએ કે અમે ક્યાંક ખોટી દિશામાં છીએ. પ્રભુનું વચન યાદ રાખજો, શાંતિ ક્યાંક જઈને પમાતી નથી. શાંતિ એ તો માર્ગ છે, ચાલતા ચાલતા જ અનુભવાતી હોય છે. તમને એમ થાય છે કે આ બધું કરીને શાંત થઈ જઈશું, પણ જો અત્યારે અશાંત છો તો નક્કી માનજો કે તમારી ગતિ ખોટી દિશામાં છે. અધ્યાત્મ જ, પૂર્ણતાનો અહેસાસ જ તમને સાચી દિશા આપી શકે છે. પૂર્ણાનંદ સ્વભાવોયમ જગદ અદ્ભુતદાયક. પૂર્ણ આનંદનો આ જે સ્વભાવ છે અત્યંત આશ્ચર્યજનક, કે જેટલું છોડો એટલું વધારે પામો, જેટલું મેળવવાની મહેનત કરો એટલા જ એનાથી દૂર થતા જાઓ. આ જ સિદ્ધાંત પ્રેમમાં પણ લાગુ પડે છે. આ જ સિદ્ધાંત તમારા આત્મામાં પણ લાગુ પડે છે. આપણે સૌ કોઈ પૂર્ણતાની દિશામાં ગતિ કરીએ, એ જ મંગલ કામના.